એક મોટા સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે માંજલપુરની પેટા ચૂંટણીને લઈને એક રાજકીય ધડાકો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે માંજલપુર પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સામે આવ્યો છે। ભાજપ પર આચાર સંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે। મતદાન વચ્ચે પ્રચારનો કોંગ્રેસનો દાવો છે। કોંગ્રેસે વિડીયો સાથે પુરાવા રજૂ કર્યા છે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે, જ્યાં કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે। મોટા સમાચાર વડોદરાના માંજલપુરથી સામે આવી રહ્યા છે। માંજલપુર પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપ પર આચાર સંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે। મતદાન વચ્ચે પ્રચારનો કોંગ્રેસનો દાવો છે। કોંગ્રેસે વિડીયો સાથે પુરાવા રજૂ કર્યા છે। કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચ પાસે નિષ્પક્ષ તપાસની માંગ છે। તો આપને જણાવી દઈએ કે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। શહેર કોંગ્રેસે ભાજપ સામે આદર્શ આચાર સંહિતાના ભંગના ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસને જણાવ્યા અનુસાર મતદાન દરમિયાન ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે કરજણના ધારાસભ્ય કાર્યકરો સાથે ખુલ્લેઆમ પક્ષના ખેસ પહેરી ઢોલ નગારા સાથે વિસ્તારમાં ફરી પ્રચાર કરી રહ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। આ ઉપરાંત કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે માંજલપુરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હટાવવાના બેનરો હજુ પણ યથાવત જોવા મળ્યા હતા, જે સીધો આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણાય છે। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસે વિડીયો અને અન્ય પુરાવા રજૂ કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ જવાબદાર સામે તાત્કાલિક કરવાની માંગ પણ કરી છે। વાયોલેશન ઓફ કોડ ઓફ કન્ડક્ટ, આદર્શ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે। ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો, ધારાસભ્યો ખેસ પહેરીને ઢોલ નગારા સાથે જાણે પ્રચારમાં નીકળ્યા હોય। ગઈકાલે સાંજે જ્યારે 6 વાગે પ્રચારના પડઘમ બંધ થઈ ગયા, તો અત્યારે કોઈ પણ વ્યક્તિ ખેસ પહેરીને ઢોલ નગારા સાથે એમના પાર્ટીના સિમ્બોલની થેલી લઈને પ્રિમાઇસીસમાં, સ્કૂલમાં, બૂથમાં આવી જાય, આ બધું એકદમ ગેરકાયદેસર છે। હું પોતે એક એમનો ઉમેદવારનો ચૂંટણીનો એજન્ટ છું। તમે જુઓ કે અમે પણ કોઈ ખેસ વગર માત્ર આઈ કાર્ડ સાથે ફરીએ છીએ, પણ અત્યારે બધી જગ્યાએ, હમણાં તંતેશ્વર ગામ હોય, તરસાલી હોય, માંજાપુર ગામ, બધી જગ્યાએ અમે ફરિયાદ પણ કરી છે જિલ્લા કલેક્ટરને, અને જે આરઓ છે, જે નોડલ અધિકારી છે, એમને પણ ફરિયાદ અમે લેખિતમાં આપી છે અને ફોટા વિડીયો પણ મોકલ્યા છે। આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના કહેવાય, કારણ કે જે કામ ચૂંટણી પંચે કરવાનું હોય એ કોંગ્રેસ કરી રહી છે। એટલે અમે મતદારોને અપીલ કરીએ વોટ આપવાની કે અમે ભારતીય જનતા પાર્ટીના ફરિયાદો કરીએ। આ કામ તો ચૂંટણી પંચનું છે। આજે લાખો કરોડ રૂપિયાના ખર્ચે આપણે ચૂંટણી કરી રહ્યા છે, તો એ ચૂંટણી પ્રજાના ટેક્સના રૂપિયાથી થઈ રહી છે। તો તેની સામે તમે જુઓ કે રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે, કારણ કે આ તો સરકારી મશીનરી ભાજપનો હાથો બનીને કામ કરતી હોય। અમારે વારે ઘડે કલેક્ટરને ફોન કરવાનો, અમારે વારે ઘડે આરઓને ફોન કરવાનો, વારે ઘડે અમારે નોડલ અધિકારીને, તો પછી આ લોકો જે કેમેરા લઈને ચૂંટણી અધિકારી ફરતા હોય છે, બધી ગાડી લઈને ફરતા હોય છે, તો એનું શું કરે છે મને તો એ જ ખબર નથી પડતી। એસઆરપીનું હમણાં તમે જુઓ, ત્યાં જે ગ્રાઉન્ડ છે, ત્યાં જે બૂથ છે, ત્યાં પણ એ લોકો ખેસ પહેરીને દરેક જગ્યાએ અમારા બૂથના આગેવાન કાર્યકર્તાએ ફરિયાદ કરવી પડે છે। તો ક્યાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે? ક્યાં આચારસંહિતાનું પાલન થયું છે? ભાજપના કાર્યાલય પર અત્યારે સવારના 10:30 થયા, ચૂંટણીનો દિવસ છે, તુલસીધામ 4 રસ્તાની આગળ એમનું જે કાર્યાલય છે, કોઈ એમના ઝંડા, કોઈ બેનર હોર્ડિંગ ઉતર્યા નથી। કોંગ્રેસના કાર્યાલય પરથી કાલ સાંજે 5:30 ઉતારી લીધા છે। તો અમને એવું લાગે છે કે ચૂંટણી પંચ, અમે હજુ પણ કહીએ છીએ કે ભાઈ નિષ્પક્ષ ભૂમિકા ભજવો અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવો, લોકશાહીનું પાલન કરો। ભાજપ મોકલાઈ રહી છે પેટા ચૂંટણીમાં? ભારતીય જનતા પાર્ટી હંમેશા તમે જુઓ કે ચૂંટણી એમને લાગે કે હારી રહી છે, કારણ કે અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારી એ માંજાપુરના સ્થાનિક છે, શિક્ષિત છે, બી મિકેનિકલ છે, માંજાપુરમાં જન્મ્યા, માંજાપુરમાં રાજકારણની શરૂઆત કરી, યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર બન્યા, કોર્પોરેટર બન્યા, ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા, અને એમના સમયમાં જે એમને કામો કર્યા એનો લાભ આજે પણ પ્રજાને મળે છે। ત્યારે અમારા એકદમ પ્રામાણિક ઉમેદવાર છે અને સ્થાનિક ઉમેદવાર છે। જ્યારે એમના ઉમેદવાર તો બહારના છે, એ પોતે માંજાપુરના છે પણ નહીં, ત્યારે આ લોકો ભગવાઈ ગયા હોય, કારણ કે એમના મુખ્યમંત્રીને આવવું પડે, એમના ગૃહમંત્રીને આવવું પડે, બધું તો તંત્ર લગાડ્યું અને સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે। ત્યારે 100% મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી હારથી ગભરાઈને આ રીતે મશીનરીનો દુરુપયોગ કરી રહી છે। અમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવા માંગીએ છીએ।